વિરામ બાદ સ્વાગત છે બુલેટિનમાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। તિથલ રોડ, ભાગડાવાડા, એમજી રોડ પર પાણી ભરાઈ ગયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વલસાડના છે। વલસાડ શહેર અને તેની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે। વલસાડમાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો અને તેની સાથે સાથે જ જે રહેણાંક વિસ્તારો છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો કે જ્યાં જળભરાવની પરિસ્થિતિ છે। વલસાડમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે પણ વલસાડમાં રેડ એલર્ટ હતું અને હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય તેવી પરિસ્થિતિ પણ છે। ત્યારે આજે જે પ્રકારે વલસાડમાં પરિસ્થિતિ થઈ છે, જે વરસાદી વાતાવરણ છે તેને જોતા સમય સૂચકતા વાપરીને જે વલસાડ જિલ્લાની શાળાઓ છે તેમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી હતી, ને જેના પગલે વલસાડ જિલ્લામાં જે અતિભારે વરસાદ વરસી રહ્યો છે। થોડા જ સમયમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જેના કારણે વલસાડમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ અને તો ક્યાંક આખા વલસાડ જિલ્લામાં શાળાઓમાં કોલેજોમાં રજાઓ પણ જાહેર કરવી પડી છે। તો આ તમામ જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમની સાથે સતત સંપર્કમાં વલસાડ જિલ્લાના અને વલસાડના જે સાંસદ જે છે ધવલ પટેલ તે સતત સંપર્કમાં છે અને મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે ધવલભાઈ જોડાય છે, તેની સાથે વાત કરીશું। ધવલભાઈ, ખૂબ જ વરસાદ અચાનક વલસાડને સમગ્ર વિસ્તારમાં આવ્યો છે, કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે અને સતત આપ મોનિટરિંગમાં કઈ રીતે? જી, સવારથી જ આપણો જે વલસાડ જિલ્લો છે એ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય। એ સવારથી 7 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વલસાડમાં પડ્યો છે। હમણાં જ મેં ડાંગ કલેક્ટર પાસે પૂરું અમારું જેટલી પણ માહિતી લીધી એ ડાંગ જિલ્લાની અંદર પણ 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ત્યાં પણ આવ્યો છે અને નવસારી જિલ્લો ત્યાં અમારું 4 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ ખાસ આવ્યો છે। તો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ અમારા જેટલા પણ લો લાઇન એરિયા છે, નીચાણવાળા વિસ્તાર છે, એમાં વધારે મોનિટરિંગ કરીને લોકોને સેફ સ્થળે ખસેડીએ અને જે તે લોકોને ખસેડી એમને જમવાની સુવિધા, રહેવાની સુવિધા સારી અમે આપી રહ્યા છે। એની સાથે સાથે જે અમારું વલસાડ છે એ નેશનલ હાઈવે 48 ત્યાંથી પસાર થાય છે। આપણો ભારત દેશનો સૌથી બિઝીએસ્ટ હાઈવે છે, તો ત્યાં પણ પાણી જલ્દી ના ભરાય કે ભરાય તો તરત જ એનો નિકાલ થાય એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ સતત કોર્ડિનેશનમાં છે અને અમે ખાસ કરીને જે અમારા વલસાડ કલેક્ટર અને નવસારી કલેક્ટર અને ડાંગ કલેક્ટર એમની સાથે અમે સતત સંકલનમાં રહીને વલસાડ અને ડાંગની અંદર દરેક શાળા અને કોલેજમાં રજા અમે જાહેર કરાવી છે, જેના થકી અમારા વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ના ભોગવી પડે। જે અમારા કાંઠા વિસ્તાર છે જેમાં દરિયાઈ પાણી અંદર ગામોમાં આવી જાય અને ગામોમાં ઘરોને નુકસાન પહોંચાડે, લોકોને નુકસાન પહોંચાડે, એના માટે તંત્ર પહેલી રીતે જ સજ્જ છે। એનડીઆરએફની ટુકડીઓ પણ ત્યાં મૂકી છે, જેના થકી આવું કોઈ પણ સ્થિતિનું નિર્માણ થાય તો અમારું તંત્ર પૂરી રીતે તૈયાર છે એના માટે પણ અને અમારું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। અને ખાસ કરીને અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ તંત્રની કે રાજ્ય સરકારની અધિક ટુકડીઓની જરૂર પડે તો અમને જાણ કરજો, અમે તરત જ એ પણ પૂરી પાડશું। સાહેબ, સતત મોનિટરિંગમાં જોઈ રહ્યા છો, જરૂર પડે તો કઈ રીતની આખી સેવાઓ ત્યાં પહોંચાડી શકાય છે, ટીમ આખી પહોંચાડી શકાય છે, આપ પણ ત્યાં પહોંચીને આખું કામગીરી કરી શકો કઈ રીતનું? જે અમારું જે આટલા વર્ષોથી વલસાડ વિસ્તાર, નવસારી અને ડાંગ વિસ્તારમાં વરસાદ પડે એનું અમે આટલા વર્ષથી જે લેસન્સ અમે જોયા છે, અમને થોડું હોમવર્ક કરીને આઈડેન્ટિફાઈડ છે કે આ જે પણ નીચાણવાળા વિસ્તાર છે એમાં પહેલેથી જ અમારે લોકોને ખસેડી લેવાનો એ કામગીરી અમે પૂર્ણ કર્યું છે। સાથે સાથે અમે આ વર્ષે એવું આયોજન કર્યું છે કે જે તે વિસ્તારના કોર્પોરેટરો, જે તે વિસ્તારના તાલુકા વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યો એ સ્થળ પર હાજર છે, જેના થકી આ વિસ્તારમાં મોનિટરિંગ પણ કરે। અમને કોઈ પણ હેલ્પ પહોંચાડવાની હોય તો અમારા તંત્ર સાથે અમારા ચૂંટાયેલી પાંખ અને અમારા ભાજપના કાર્યકર્તા પણ ગ્રાઉન્ડમાં હાજર છે અને જરૂર પડે તો દર વર્ષની જેમ હું પણ મેદાનમાં ઉતરીને અમારા લોકોને કોઈ પણ હાલાકી ના ભોગવી પડે એના માટે પૂરો પ્રયત્ન કરશું। કોઈ હેલ્પલાઇન નંબર, ક્યાંથી કોઈ હેલ્પલાઇન એવું ડેસ્ક શરૂ કરી શકાય હોય કે જેને લઈને તાત્કાલિક કોઈ એવા ગામડાઓના વિસ્તારમાં કોઈ રેસ્ક્યુ
રેસ્ક્યુની જરૂર પડી હોય તો ત્યાંથી પહોંચી શકે તેવું આયોજન હોય? અમારા દર વર્ષે અમારા કલેક્ટરના દ્વારા હેલ્પલાઇન નંબર ઇસ્યુ કરવામાં આવે છે, જેના થકી કોઈ પણ લોકો કશે પણ ફસાયો હોય તો એ હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરે એટલે તરત જ એ આપણું તંત્ર ત્યાં અમે હેલ્પ પહોંચાડીએ છીએ. અમારા જે બધા જ વિસ્તારની અંદર અમે પ્રાંત અધિકારી જે અમારા હોય છે તાલુકાના, એમને સજાગ રાખીને આ બધા જ વિસ્તાર, કાંઠા વિસ્તાર હોય કે લો લાઇંગ એરિયા હોય, એની અંદર એમને સૂચના આપવામાં આવી છે કે સતત મોનિટરિંગ બનાવીને તમે પણ પોતે ગ્રાઉન્ડ પર હાજર રહો, જેના થકી ઓપરેશન આવું કોઈ પણ કરવું પડે તો એમાં સમય ના લાગે. બિલકુલ, એટલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, ડાંગ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ક્યાંક એક માળ સુધીના જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તેમને સ્થળાંતર પણ કરાયા છે, રેસ્ક્યુ કરાયા છે. અને ધવલ પટેલ જે સાંસદ છે સતત જે તંત્ર સાથે મોનિટરિંગ કરીને સૂચનાઓ પણ આપી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર જળભરાવ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. નાનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. નાનકવાડા ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીઓમાં ઘડાડૂબ પાણી ભરાયેલા છે. શાંતિવન સોસાયટી, દેવ એવન્યુ સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે પ્રભાવિત જનજીવન થયું છે વલસાડ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વલસાડના છે, કે જ્યાં ભાગડાવાડા અને નાનકવાડા વિસ્તારમાં ભારે વરસાદ છે અને સોસાયટીઓમાં તો ઘડાડૂબ પાણી ભરાઈ ગયું છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અત્યારે પરિસ્થિતિ શું થઈ છે વલસાડમાં. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ અને તેની સાથે જળબંબાકાર. વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જે રીતે મેઘો મહેરબાન થયો છે, લોકો આ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જે વહેલી સવારે વલસાડ શહેરમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. અત્યારે જે વીટીવીની ટીમ અત્યારે નનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પહોંચી છે, અને આ વિસ્તારમાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે શા માટે આટલું પાણી ભરાતું હોય છે. આપનું નામ? બકુલ રાજગોર. બકુલભાઈ, આ કયો વિસ્તાર લાગે ને અહીંયા આવી રીતે પાણી કેમ ભરાયું? નાનકવાડા અને ભાગડાવાડાનો છેલ્લો વિસ્તાર છે, અને આ ઉપરના જે વલસાડ શહેર અને નાનકવાડા એ જે પાણી છે, અને વાંકી નદીમાં પાણી ઉપર આવતા અને કુદરતનો પ્રકોપ કયો કે મહેર, જે પાણીનો જે 6 થી 8 ઇંચ વરસાદ થયો છે, એના લીધે આ પાણી ભરાયું છે. વ્યવસ્થા આપણે દર વખતની જેમ જીસીબી બી 15 દિવસ પહેલા પ્રી મોન્સૂનની કામગીરી આગળથી જે તમે જોઈ શકો છો, સામેની એક રોડ એ વાંકી નદીમાં પાણી જાય છે. જિલ્લા અને ખાસ કરીને શહેરમાં બીજા કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? શહેરના તિથલ રોડ ઉપર પાણી ભરાયા છે, અને વાત કરી ચીપાડમાં બી પાણી ભરાયેલા છે. અને ગરનાળા બંને? ચીપાડ અને એ તો વર્ષોથી જે છે તે, એટલે કે જે રીતે મેઘો મહેરબાન થયો છે, પરંતુ જે આ મહેર છે હવે કહેરમાં પરિવર્તિત થઈ રહી છે. ને આ દ્રશ્યો જોઈ રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. જાણ કે આ જે આપ દ્રશ્યો જોયા છે, આ એક રસ્તો છે, અને રસ્તો જાણે નદી હોય તેવો ભાસી રહ્યો છે. આ જે બિલ્ડિંગ છે દેવ એવન્યુ, તેનો પ્રથમ માળ સુધી પાણી પહોંચી ગયું હતું. સ્થાનિકો ફસાયા હતા, પરંતુ હવે છેલ્લા 2 કલાકથી મેઘાએ વિરામ લીધો છે, એટલે પાણી ક્યાં ઓસરી રહ્યા છે. પરંતુ આ ઘટનાને લઈને જે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. એક એનડીઆરએફ ની ટીમ વલસાડમાં અને બીજી એક ટીમ છે એને વાપી મોકલવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.